હાલ હાલો 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 હલો 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 જી શ્રીમદ ભાગવત સપ્તાહનો આજે પવિત્ર દ્વિતીય દિવસ એટલે કે બીજો દિવસ સર્વને ભાવભર્યું આમંત્રણ છે બીજા દિવસની આ પવિત્ર ગાથાની શરૂઆત કરતા શ્રી હરિકીર્તન વ્રજ જન બાલ મુકુંદ રાધા રમણ હરે હરે રાધા बाले मुकुंद श्री राधा हरे हरे राधा रमण हरे हरे केसर तिलकम कृष्ण केसर तिलकम केसर तिलकम कृष्णवर्णं राधा रमणं हरे हरे राधा रमणं हरे हरे बाले मुकुंद राधा हरे हरे राधा श्री राधे हरि बोल हरे हरे राधा रमण हरे हरे बाले मुकुंद श्री राधे राधा रमण हरे हरे राधा रमण नयन रसालम राधा रमणं हरे हरे राधा रमणं
मुकुंदम राधारमणम हरे हरे राधारमणम हरे श्री राधे सब सुख सागर रूप जागर रहे वृंदावन धाम। सब सुख सागर रूप जागर रहे वृंदावन धाम। रूप गोस्वामी प्रगट कियो जा रूप गोस्वामी प्रगट कियो जा राधा गोविंद माधव राम वृंदावन प्यारो वृंदावन श्री वृंदावन मेरो આજના જે પૂજાના મુખ્ય યજમાનો છે એ ચારે ચાર યજમાન નીચે સ્ટેજની નીચે ડાન્સરમાં આપણે આવી જઈએ, પેલા ભાગવતજીની આરતી કરીએ અને પછી આપણે કથાનું રસપાન કરીશું. જે આજના મુખ્ય યજમાનો છે એ ચારે ચાર યજમાનો સ્ટેજની નીચે લાઈનમાં આવી જઈએ અને આપણે ભાગવતજીની આરતી કરીશું. શ્યામા कमल सो प्रगटो असाम हृदय मनहार वृंदावन प्यारो वृंदावन श्री राधे श्री वृंदावन मेरो नयन रसानम राधारमणम हरे राधारमणम हरे हरे राधारमणम हरे हरे ब्रज जन प्रिय माले मुकुंदम राधारमणम हरे हरे राधारमणम हरे हरे.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयान्विते भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं करुणध्वज मङ्गलं कुण्डलीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। हेलो बोलो भागवत भगवान की रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय। श्री रामजी मंदिर चैरिटेबल ट्रस्ट द्वारा आयोजित पवित्र पुरुषोत्तम मासમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન પરમ પૂજ્ય શ્રી દિમલભાઈ જોશીના સ્વરેથી ધર્મ જ્ઞાન ભક્તિ સત્સંગ રૂપી આપણને જે કથાનું રસપાન કરાવશે તો આપણે બધા શાંતિ બેસીને એમના ટાઈમ બરબાદ ના થાય અને એક એક શબ્દનો વાણી લઈને આપણા ઘટમાં ઉતારીએ અને જીવનને ધન્ય બનાવીએ એ પ્રમાણે બધા શાંતિ જાળવીશું। ભક્તિ અને ભાવથી જીવનની શક્તિ અને ઉર્જા શક્તિનો પેદા કરે છે। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું શ્રવણ કરવું એ જીવનનો અમૂલ્ય લાવો છે। તો આજની કથામાં શાંતિથી આપણે એક લાવો મળ્યો છે। હવે આજના દિવસ પછી ફક્ત 5 જ દિવસ રહેશે એટલે 5 થી 15 કલાક જ આપણા જોડે બાકી છે એટલે મહારાજે જે આપણે સત્સંગ રૂપી જે આપણને જ્ઞાન પીરસે છે તે શાંતિથી સાંભળીએ। હવે આજે દરરોજ જે પૂજાના યજમાનના દાતા છે તેમનું નામ બોલી જવું પટેલ જયેન્દ્રભાઈ ચુનીલાલ સોની પલ્યાણવાળા, વિષ્ણુભાઈ ભુડીદાસ પટેલ પલ્યાણવાળા, મુકેશભાઈ કાંતિલાલ દલાલ માધુપુરા, આ 3 યજમાનોને આપણે એમનો આભાર માનીએ। આજે પૂજાના યજમાન થયા છે, તાલીઓ પાડો બધા। હવે ગઈકાલે શરૂઆત પહેલા આપણે જે દીપ પ્રાગટ્ય કર્યું તેના 11,000 રૂપિયા જયેન્દ્રભાઈ ચુનીલાલ સોની એમના તરફથી 11,000 આવે છે। 2,000 રૂપિયા પ્રસાદીના દાતા અને 2,500 રૂપિયા ફૂલોના દાતા। તો આપણે એમને તાલીઓ પાડો ગણગણા વસાજીએ। આજના ફૂલાના દાતા એટલે રામજી મંદિરના દરેક ભગવાનો અને પોથી ઉપર જે ગુલાબના ફૂલ લાગ્યા છે એના દાતા કાંતિભાઈ ગોડાભાઈ પટેલ રાજપુરવાળા અર્જુન બંગલો તરફથી આજે આવે છે। આજના નાસ્તાના દાતા સ્વ પટેલ મણીલાલ અંબાલાલ જાસલપુરવાળા મનસ સોસાયટી હસ્તે કિરણભાઈ જાસપુર હસ્તે કિરણભાઈ ભાજપના જૂના પ્રમુખશ્રી। પોથીયાત્રા ઉપર ગઈકાલે આપણે જે રૂટ કરીને અને જે નગરયાત્રા પ્રવેશ કરી એ પ્રમાણે જેને ઠંડા પીણા દાતા તરીકે આપણને જે લાભ આપ્યો છે તેમના નામ પણ આપણે બોલવા જરૂરી છે। તો પહેલાં આપણે શિવશંકર સોસાયટી ઠંડા પીણાના જે દાતા હતા સોમભાઈ શંકરદાસ પટેલ ડીગુચાવાડા કિરીટકુંજ સોસાયટી, પછી આગળ બાલકૃષ્ણ મંદિરે પાણીના જે દાતા હતા એ રામ ભરોસે હસ્તે મુન્નાભાઈ, સ્વાગત વોલ
ઠંડા પાણીની વ્યવસ્થા કરી હતી મનોજભાઈ છોટાભાઈ ચૌહાણ સંગીતા સોસાયટી. હવે લેમનના દાતા 7 દિવસ આપણે જે કથાનું રસપાન કરીએ એટલે 7 દિવસ ઠંડા પીણાના દાતા તે પણ મનોજભાઈ છોટાભાઈ ચૌહાણ છે. હવે પાણીના દાતા 7 દિવસના આપણે જે ગરમી લાગે છે 2 ટાઈમ પાણી અને લેમન આપે છે તો 7 દિવસના પાણીના દાતા નયનભાઈ રણછોડભાઈ પટેલ ડોગરાવાળા, હસ્તે સાવંતભાઈ અને માહીબેન, કૈલાસબેન દશરથભાઈ પટેલ, હસ્તે રવિભાઈ ચેતનભાઈ ગણેશપુરા પ્રગટલક્ષ્મી સોસાયટી. તો એ લોકોને પણ આપણે તાલી પાડો કે 7 દિવસ સુધી પાણી દાતા થયા છે. હવે આપણે 2000 રૂપિયા મિનિમમ કોઈ પણ દાન આપે તો પ્રસાદી રૂપ આપણે સ્વીકારવામાં આવશે. 2000 રૂપિયા આપે, 1000 રૂપિયા આપે, 500થી ઓછા આપવાની જરૂર નહીં. જે કોઈને દાન આપવું હોય તો રસિકભાઈ પ્રકાશભાઈનો ગમે તેનો કોન્ટેક્ટ કરે, કો તો આપણે જે ટીમ બનાવી છે એ લોકોનો કોન્ટેક્ટ કરે. હવે આવતીકાલ ભુજના જે નાસ્તાના દાતા સ્વ પટેલ, જ્યાં રામજી મંદિર બનાવીને આપણે રાત દિવસ જેની મહેનત કરી છે એવા સ્વ કેશવલાલ મોતીલાલ મંગલાલ પટેલ પરિવાર ધનપુરાવાળા પ્રગટ ઘનશ્યામ સોસાયટી તેમના તરફથી નાસ્તો આવતીકાલનો છે. પૂજાના યજમાન દશરથભાઈ અંબાલાલ પટેલ નિગુચાવાળા સંગીતી સોસાયટી. એટલે આવતીકાલે 3 પૂજાના દાતા લેવાના છે. ફક્ત એક જ છે, કોઈ પણ જો લાભ લેવો હોય તો બીજા નામ લખવા પ્રયત્ન કરશો. આવતીકાલ ફૂલાના દાતા હસમુભાઈ નટવરલાલ પટેલ ગુભાસણવાળા, અંબાલાલભાઈ વિજયનગર સોસાયટી આવતીકાલે નિગુચાવાળા પૂજાના દાતા. હવે શ્રીમદ ભાગવત કથા નિમિત્તે આવેલા દાતાઓની વિગત આપણે એ લોકોને પણ યાદ કરવી જરૂરી છે. તો 5000 રૂપિયા પટેલ નીલમબેન રીતેન્દ્રભાઈ પટેલ રાજપુર 6 વિજયનગર સોસાયટી, 15000 પટેલ બાહુભાઈ સદાભાઈ પટેલ હરદ્વાર સોસાયટી, 2000 રૂપિયા મધુબેન દશરથભાઈ પટેલ નિગુચાવાળા સંગીતા સોસાયટી, 5000 રૂપિયા રહીબેન માણેકલાલ પટેલ નિગુચાવાળા 9 કાશી વિશ્વનાથ સોસાયટી, 11000 રૂપિયા કાંતાબેન પ્રભુદાસ સોમદાસ રાજપુરવાળા હિમાસુ સોસાયટી તેમના તરફથી પણ દાન આવેલું છે. હવે આ પછી કોઈ પણ 2000 રૂપિયા મનોજકુમાર ગીતલાલ પટેલ ઊંઝાવાળા તેમના તરફથી આવે છે. મંજુલાબેન મનોજકુમાર પટેલ. પ્રસાદી માટેના દાતા પટેલ આનંદીબેન કાંતિલાલ 8 વિદ્યાવિહાર સોસાયટી. એટલે આપણે પ્રસાદી માટે કોઈ પણ માણસ 500 રૂપિયા પણ આપી શકીએ છીએ, 1000 કો તો 2000 પણ આપી શકીએ છીએ. પ્રસાદી માટે કોઈ 500 છે નહીં એના માટે. 2000 રૂપિયા પ્રસાદી માટે પટેલ આનંદીબેન કાંતિલાલ વિદ્યાવિહાર સોસાયટી. હવે આપણે જે મંદિરના અંદર આજે 7 દિવસ માટે રસપાન કરવાના છે તે માટે કોઈ પણ દાતા થવું હોય તો થઈ શકે છે. હું તેના નામ જાહેર કરું. આપણે જે મંદિર લાઇટિંગ ડેકોરેશન કરેલું છે, મંદિર આખું સુશોભન કરેલું છે, તેના પર દાતા થવું હોય તો થઈ શકે છે. તો મંદિર લાઇટિંગ ડેકોરેશનના દાતા, પછી સાઉન્ડ જે આપણે સોંપડી શકીએ છીએ તો સાઉન્ડના દાતા પણ થઈ શકે છે. ફૂલાના દાતા, મંદિરના અંદર બધા ભગવાનો પ્લસ વત્તા પોથી ઉપર કે યજમાનો જે પૂજા કરતા હોય એ ફૂલાના દાતા પણ થઈ શકે છે. પછી આપણે જે લાઈવ પ્રસારણ, ગઈકાલે મારા ઉપર અમેરિકાથી 4 જેટલા ફોન આવ્યા હતા કે જયંતિભાઈ સરસ કથા ચાલે છે, તો એ લોકોને પણ આપણે તાલીઓ પાડો. એટલે લાઈવ પ્રસારણ માધ્યમથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા બધા પણ રસપાન કથાનું રસપાન કરે છે. પછી વિડીયોગ્રાફીના દાતા થવો તો થઈ શકે છે. કુલર આપણે જે કુલરો લગાવેલા છે એ પણ ઠંડામાં રહેવા માટે તેના પણ દાતા થઈ શકે છે. પછી બરફ, જે આપણને ઠંડુ પાણી પીવા માટે બરફની જરૂર પડે છે તેના પણ બરફના દાતા થઈ શકે છે. હવે કથાનો બહુ ટાઈમ નહીં બગાડીએ, આપણે મહારાજને આજ્ઞા કરીએ કે કથાનું રસપાન કરાવે. ટાઈમ બહુ ઓછો છે તો ચાલુ કરે. હવે બીજું કે આપણે કૃષ્ણ રૂકમણીના જ્યારે વિવાહ થશે ત્યારે અમેરિકાથી અમૃતભાઈ નારાયણદાસ પટેલ એ વખતે વિવાહ વખતે આઈસ્ક્રીમના દાતાને જાહેર કરેલા છે, તેમના પર તાલી પાડો. ઓકે, આવતીકાલના દાતા પટેલ ભગવતીબેન મુકેશભાઈ પટેલ 20 હરિદ્વાર સોસાયટી રાણી અમદાવાદ રાજપુરવાળા. હવે આપણે જે બધા એવરીડે કપિલ પ્રાગટ્ય, નરસિંહ અવતાર, વામન અવતાર, રામ પ્રાગટ્ય દિવસ, કૃષ્ણ જન્મોત્સવ,
ગોવર્ધન લીલા, રૂકમણી વિવાહ અને સુદામા ચરિત્ર આ બધા પાત્રો ભજવવાના છે. તો આપ મહારાજને કહું એ પ્રમાણે આપણું એને આયોજન કરવામાં આવશે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બધા કથા શ્રવણ માટે શાંતિ જાળવો છો, પડાપડી કરતા નહીં અને એનું રસપાન કરીએ અને આપણા ઘટમાં ઉતારીએ. આપણે મહારાજને આજ્ઞા આપીએ કે રૂટીન પ્રમાણે આપણે એમને કહીએ કે થોડો ટાઈમ બગડ્યો પણ ક્ષમા કરજો, પણ અમારે આની જરૂર હતી. જાહેર કરીએ તો કોઈને ખબર પડે તો પૈસા આવે ને, ના કરીએ તો ખબર પડે નહીં. જય શ્રી કૃષ્ણ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. वंशे विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरा दरुणबी बभला धरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि त्वमहं न जाने. योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीव यत्यखिलशक्तिधर स्वधाम्ना अनियांश्च हस्तचरणं श्रवणात्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. श्रीराम जय राम जय जय राम जय जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम. जय राम जय जय राम जय जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम
રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રાધે શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય कुलदेवी मात की जय सत्य सनातन धर्म की जय सद्गुरु देवनी जय ओम नमः पार्वती पतये हर हर करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्त पटश उपेशयानं वरकुण्डं मनसास्मरणम् कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिहवे विवस्वान् मृत में देव गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादान् विदजित कृते दलियादिगम्मो अवसाद भोजन गोविंद दामोदर माधवेति दुहे गो अवधूतगम्मा सरले विदित्वा समवाप्य योगम् पुण्यानि नामा विपदान्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजे
સ્નાની ગોવિંદ દામોદર સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ ધેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ હવે વિવસ્વા નૃતમેક દેવ ગોવિંદ દામોદર હવે રસજ્ઞે મધુર પ્રિયાત્વં સત્યમિદં ત્વાં પરમં વદામિ આવર્ણયેષાં મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ ત્વામેવ યાચે મમ દેહિ દિવ્યે સમાગતેરં નદરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરાં ભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ યમ પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहका वराजुहाव उदरेति तन्मयतया तर्वोऽपि नेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतवक्त्रनेत्र येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञान मया प्रदीपः यदीयडक्कानिनदेन निर्मलं श्रीपाणिनिर्व्याकरणं चकाशे विद्यानदीनाथमनाथनाथं तं सोमनाथं शिवमानतोऽस्मि कस्तूरिकाचन्दनचर्चितायै श्मशानवश्वाङ्गविलेपनाय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यो दासोऽहं तव केशव प्रभोर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयो આટલા શબ્દો દ્વારા આ શ્રી રામજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ રાણીપ આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસે જે પરમાત્માનું સાનિધ્ય અને સામીપ્ય લઈને બેઠા છે થોડી પંચ આપજો થોડો અહીંયા જે ભગવાનનું જે ઈષ્ટનું સાનિધ્ય અને સામીપ્ય લઈને બેઠા છે જેના ગુણગાન ગાવા માટે આપણે સૌ ભેગા થયા છે પરમાત્મા ભગવાન
કૃષ્ણના વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવત મહાપુરાણના ચરણમાં પ્રણામ કરું. આ મંદિરમાં બિરાજિત ભગવાનના દરેક સ્વરૂપોને પ્રણામ કરું, જેના ખોળામાં બેસીને આપણને આ લાભ મળી રહ્યો છે. થોડો અવાજ આવે. લાભ મળી રહ્યો છે. ભૂદેવોના ચરણોમાં પ્રણામ કરું. અને આપ અહીંયા બિરાજિત આપ સૌના હૃદયમાં બિરાજિત મારા પરમાત્માને પ્રણામ કરી અને આજની કથાની આપણે શરૂઆત કરી. ગઈકાલે આપણે કથાનું શ્રવણ કર્યું, કથાનું દર્શન કર્યું. એમાં શ્રીમદ ભાગવતના બીજા જ શ્લોકમાં મહર્ષિ વેદવ્યાસ ભાગવતનો મહિમા સમજાવે અને કીધું કે જ્યારે જ્યારે જીવને ભાગવત સમજાય, ત્યારે ખબર પડી જાય ને ત્યારથી જાગ્યા ત્યારથી સવાર શુશ્રૂષુભિતક્ષણાદ એવો શબ્દ વાપર્યો કે જ્યારે જ્યારે જીવને ભાગવતનું મહાત્મ્ય સમજાઈ જાય, મહત્વ સમજાઈ જાય, ત્યારે જ એ જ ક્ષણે ભાગવતનો આશ્રય કરી લે. કારણ માત્ર એટલું કે આપણી પાસે બધું છે, આજના માનવ પાસે સમય નથી. અત્યારે માણસ એવું વિચારે કે હજી તો વાર છે ને. ઘણા તો એમ વિચારે કે આ કથા સાંભળવી ને એ તો વડીલોનું કામ. જુવાનિયાઓનું કામ નથી. અમને તો ઘણા કે જ્યારે કહે ત્યારે હું એવો જવાબ અચૂક આપું કે તમને જો એવી ગેરંટી હોય કે તમે વૃદ્ધ થવાના છો, તમે ગરડા થાશો, એવી તમારી પાસે કોઈ સર્ટિફિકેટ હોય તો નહીં આવો તો ચાલશે. જો ખબર નથી કે આપણે ગરડા થાશું કે નહીં, તો પછી કથા જ્યારે જ્યારે મળે ત્યારે કથાનો આશ્રય કરી લેવો. કથા જીવનમાં અભયત્વની પ્રાપ્તિ કરાવે. સત્સંગ આપણે અહીંયા દર શનિવાર અને લગભગ હું ભૂલતો ન હોઉં તો મંગળવાર સુંદરકાંડ ના પાડતા. આમાંથી ઘણાને સુંદરકાંડ આવડતો હશે. સુંદરકાંડમાં એક ચોપાઈ એક દોહો છે કે તાત સ્વર્ગ અપવર્ગ સુખ હરિયતુલા એક અંગ તુલનતાહી સકલ મિલી જો સુખ લવ સતસંગ. એક ત્રાજવું લેવામાં આવે અને એક ત્રાજવાના એક પલડામાં સ્વર્ગ અને અપવર્ગનું સુખ મૂકવામાં આવે અને બીજા ત્રાજવામાં લવ એટલે સમયનું માપ. એક ક્ષણ માટે કોઈ સંત સાથે, કોઈ બ્રાહ્મણ સાથે, કોઈ વિદ્વાન સાથે કરેલો સત્સંગ મૂકવામાં આવે તો એ સત્સંગનું પલડું ભારે રહે. સત્સંગનો આ મહિમા છે. સત્સંગ જીવન બદલી નાખે. કથા છે ને ખાલી મજા કરવા માટે નથી. કથાથી જીવન બદલાઈ જાય. એટલા પ્રમાણો આપી શકું, એટલા પ્રમાણો આપી શકું કે એની કોઈ સીમા નથી. પણ મને એક દ્રષ્ટાંત બનેલી સત્ય ઘટના યાદ આવે અને અમદાવાદની જ છે એટલે અમદાવાદમાં કેવી છે આપણે બધા જાણીએ. પેલી મા બાપ ને ભૂલશો નહીં. પદની રચના કોણે કરી છે ખબર છે? સંત પુનીત. મને પુનીત થવા દે, તારા ગુણ લાગાવા દે. ઘણા બધા પદો લખ્યા. આ તો તારી મારી બેની વાત છે. પણ
અમદાવાદમાંની વાત અને આ બહુ જૂનો ઇતિહાસ નથી પાછો, 40-50 વર્ષ પહેલાની વાત છે, જૂની વાત નથી. સારાંશ કરો. હજી યુવાની પૂરી નથી થઈ અને સંત પુનિત સંત બન્યા નથી. એમના જીવનમાં એકવાર ઘટના એવી ઘટી કે એ બીમાર પડ્યા, અને બીમાર પડ્યા એટલે દવાખાને ગયા. બધા રિપોર્ટો કઢાવ્યા અને રિપોર્ટ લઈને દવાખાના ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે રિપોર્ટ જોઈ અને તરત કહી દીધું કે તમને ક્ષય રોગ છે. આ એ સમયની વાત છે જ્યારે ક્ષય રોગ અસાધ્ય રોગ ગણાતો, જેને આપણે ટીબી કહીએ. એટલે ડોક્ટરને પૂછ્યું કે સાહેબ મારી પાસે કેટલો સમય છે, અને ડોક્ટરે સમય આપી દીધો, તમારી પાસે 6 મહિના છે. 6 મહિના પૂરું. અને પગ નીચેથી જમીન સરકી ગઈ. આ જેને ડોક્ટરે કહી દીધું કે તમે 6 જ મહિના જીવશો, એની શું હાલત થાય. આ નિરાશ ચહેરે, દવા તો ઘણી બધી આવી, પણ ખબર છે કે આ દવા લઈશ તો ગુજરી જવાનું. દવા લઈ, આ ફાઇલ લઈ અને નીકળ્યા. પણ જ્યાં જ્યાં ઘર હતું ને, ત્યાં ઘર જવાના રસ્તા પર આવી રીતે એક મંદિર, દેવાલય, બાજુમાંથી જ રસ્તો, અને એ રસ્તા પરથી જ્યારે એ પસાર થયા ત્યારે મંદિરમાં કથા ચાલે ને બરાબર એ જ સમયે કથાકારના મુખમાંથી શબ્દો નીકળ્યા, રામ નામની ઔષધિ હરી નીતિ સે ખાય, અંગ પીડા ઉપજે નહીં, એને ભવરોગ મટી જાય. આ રામ નામની ઔષધિ ખરી નીતિ સે ખાય, એને અંગ પીડા ઉપજે. આ શબ્દો કાનમાં ગયા અને ઘરે આવી ઈ ફાઇલ અને દવાનો ઈ થેલી આખી માળિયા પર ચડાવી દીધી. જો રામ નામમાં આટલી બધી તાકાત હોય તો મારે રામ નામની સહારો લેવો જોઈએ. ને પછી આ સંત પુનિત 6 મહિના સુધી રામ નામમાં લીન બન્યા, અને 6 મહિના વીત્યા એટલે પુનઃ પાછા દવાખાને જઈ અને રિપોર્ટ કઢાવ્યા, અને રિપોર્ટ જોઈને ડોક્ટરે કીધું કે તમને કાંઈ નથી. આ બનેલી સત્ય હકીકત. સત્સંગ શું ન કરી શકે? આ માણસના હાથની વાત આપણે બધું ન કરી શકીએ. ઘણી ઘણી વસ્તુ આપણા માટે અસંભવ હોય, પણ જે આપણા માટે અસંભવ છે એ સત્સંગમાં તાકાત છે, બધું થાય. ઈશ્વરને પણ રાજી કરવાની તાકાત સત્સંગમાં છે. એટલા માટે અહીંયા વ્યાસે કીધું શુશ્રૂષુભી દક્ષણા, જેટલું થઈ શકે એટલો સત્સંગ કરવો, બહુ મોટો મહિમા. એક ઘડી આધી ઘડી आधि में बुनियाद, तुलसी संगत साधु की, मिटे कोटि उपरा. एक घड़ी થાય તો ભલે, અડધી ઘડી થાય તો ભલે, જેટલો સમય આપણને સત્સંગમાં મળ્યો એટલો સમય આપણો. તો રામાયણનું વંદના, ભાગવતજીની વંદના કરી. એક જ શ્લોકમાં ભાગવતની વંદના કરી વ્યાસજી. ગોસ્વામીજીએ રામચરિતમાનસમાં ભીમપલાશ ગોસ્વામીજીએ રામચરિતમાનસમાં કેટલી કેટલી વંદના કરી. ગુરુ પદ સુરુચિ સુવાસ સરસ અનુરાગા.
સદગુરુની પ્રાર્થના કરી કે બંધવ ગુરુ પદ પદમ પરાગા. હું મારા સદગુરુને પ્રણામ કરું છું. ખાલી સદગુરુને પ્રણામ કરવું એમ નહીં, હું મારા સદગુરુના ચરણને પ્રણામ કરું છું. અને સદગુરુના ચરણને કમળ કીધા. શું કીધા? મારા ગુરુના ચરણ મારા માથે કમળ છે, અને કમળ પર જે રજકણ જામેલી હોય ને એને સાહિત્યની ભાષામાં પરાગ કહેવાય. અને મારા ગુરુના ચરણ ઉપર જે રજ ચોટેલી છે એ મારા માટે પરાગ છે. બંધવ ગુરુ પદુ પદમ પરાગ. અને સદગુરુની જીવનમાં એકવાર કૃપા થઈ જાય તો આપણા જીવનમાં 4 વસ્તુ મળે. શું થાય? પહેલું, સદગુરુની કૃપા થઈ જાય તો સુરુચિ, આપણી રુચિ સુધરી જાય. હા, આપણને આપણા કુસંગ છૂટી જાય. આપણે કુસંગ છોડવાનો પડે. આપણી કુટેવું હોય ને, કુટેવું એને આપણે છોડવી ન પડે. એ કુટેવું આપણને છોડી દે. પણ ક્યારે સદગુરુની કૃપા થાય ત્યારે. સુરુચિ. બીજું, સદગુરુની કૃપા થાય તો શું થાય? સુવાસ. આ આપણામાં સુગંધ ફેલાય. એની બહારથી અત્તર છાટીએ એ સુગંધની વાત નથી થતી. આપણા વ્યક્તિત્વની સુગંધ હોય, આપણા અસ્તિત્વની સુગંધ સુવાસ જગતમાં ફેલાય. ત્યારે અત્યારના માણસનું જીવન ગંધયુક્ત છે, દુર્ગંધ મારે છે. આપણા જીવનમાં સુવાસ ફેલાય. આ એક નાનકડા ઓરડામાં ભાઈ વિસલ વાગે છે. ક્યાં વાગે છે? તપાસ કરો. સુવાસ આપણા જીવનમાંથી સુવાસ ફેલાય. આ એક નાનકડા ઓરડામાં 2 અગરબત્તી પેટાવો તો અગરબત્તી 10-15 મિનિટ સળગી પોતાનું અસ્તિત્વને રાખ કરી નાખે. પણ એ રાખ થતા પહેલા એ અગરબત્તી એ આખા ઓરડાને સુગંધી બનાવી દે. અગરબત્તીને એટલી ખબર પડે કે મારી જાતને બાળીને મારે સુગંધ ફેલાવવી જોઈએ. તો આપણે તો ભલા માણસ છીએ. મળ્યો છે દેહ માનવનો જગતમાં ધૂપ સળી થાજે. મળ્યો છે દેહ માનવનો જગતમાં ધૂપ સળી થાજે. સુગંધી અન્યને દેવા તું જાતે બળી જાજે. તારા દેહની દેહ ઘંટીથી, તારા દેહની દેહ ઘંટીથી બીજાના દુઃખો દળી જાજે. મળ્યો છે દેહ માનવનો જગતમાં ધૂપ સળી થાજે. આ જગતમાં જો કોઈ પણ વ્યક્તિની અપરાધીની બાજુમાં બેસો ને તમે, આતંકવાદીની બાજુમાં તમે બેસો ને તો એને સારી વાતો કરતા આવડે છે. આપણને તરત એમ થાય કે આ તો સારો માણસ છે. બહુ હારી વાતો કરે ને એ ક્યારેય મહાન હોતો નથી. મહાન ઈ હોય છે જે સારા કામ કરી શકે. બહુ મોટી વાતો કરવાથી મહાન નહીં થઈ જાય. આપણા જીવનનું સાચું સુખ એ છે. આ શરીર મળ્યું એની સાચી સાફલ્યતા એમાં છે કે આપણા જીવનમાં આપણે કંઈક સારા કામ કરી શકીએ. એટલા માટે નામ રહંતા ઠાકરા, નામ રહી જાય છે. નામ રહંતા ઠાકરા, નાણા ન રહન. કીર્તિ કેરા કોટડા પાડા નહીં પડન. હા, જેના નામ રહ્યા ને અત્યારે પણ આપણે આટલા વર્ષે આ મહાપુરુષોને યાદ કરવા પડે. એનું કારણ એ કાંઈ રૂપાળા દેખાતા એટલે નહીં. એની
પાસે બહુ રૂપિયા હતા એટલે નહીં, એને આ જગતને કંઈક આપ્યું છે એટલા માટે. વંદવું ગુરુ પદ પદ્મ પરાગા. સુરુચિ સુવાસ સરસ આપણા સદગુરુની આપણા પર કૃપા થાય તો પહેલું આપણા જીવનમાં શું આવે? સુરુચિ. આપણી રુચિ સુધરી જાય, આપણને સારું સારું ગમે. બીજું આપણા જીવનમાં સુવાસ ફેલાય, આપણને સત્કર્મ કરવાની પ્રેરણા થાય. જો આ ટ્રસ્ટી મંડળના દરેક સભ્યોને હું એટલા માટે આજે વ્યાસપીઠ પરથી મને વંદન કરવાની ઈચ્છા થાય કે તમને આવો સારો વિચાર આવ્યો એ ધન્યવાદને પાત્ર છે. હા, જો મારે હું વ્યાસપીઠ પર બેસું એટલે બહુ સ્પષ્ટ વક્તા છું, આમ બહુ ઓછું બોલું, પણ જે ઓળખે છે નજીકથી એને ખબર છે. પણ અહીંયા બેસી ગયા પછી હું બહુ સ્પષ્ટ વક્તા છું. અને જેવું લાગે મને માખણ મારતા આવડતું નથી. અને માખણ કોણ મારે? જેને ચૂનો લગાવવો હોય ઈ. આ મારે જગત પાસેથી કાંઈ જોતું નથી. मेरी जरूरतें कम है इसीलिए मेरे जमीर में दम है. ने जाहिर में कहूं, घणी जग्याए धन माटे हूँ कथा नहीं करतो. घणी जग्याए आखी आखी कथाना खर्चा मैं उपाड़ी लीधेलाना दाखला छे. पण वखाण नहीं करतो कि ट्रस्ट मंडळना वखाण एटला माटे नहीं करतो कि मारे तमने सारू लगाड़વું છે, પણ જેવું જોવું ને એવું તો મારે કેવું પડે. એટલા માટે આ ટ્રસ્ટ મંડળને જોરદાર તાળીઓથી જેણે જેણે સારું કામ કર્યું એના કામને તો બિરદાવવું જ પડે. આ ભુવડોની સભા ભરાણી, ભુવડોની સભા ભરાણી આખી નાચ બેઠી ભુવડની ને એક મતે ઠરાવ પાસ કર્યો કે આ જગતમાં સૂર્ય જેવી કોઈ વસ્તુ નથી. બધાએ આમ તાળીઓના ગડગડાટથી આ ઠરાવને વધાવી લીધો. પણ એનાથી હું સૂર્યનું અસ્તિત્વ મટી જાય, હા, આંખ્યું વીચી જવાથી અંધારું નથી થતું. જેણે જેણે સારા કામ કર્યા એનું તો નામ જગતમાં અમર થઈ જાય. કોઈ યાદ કરે કે ન કરે એના નામને કાંઈ ફેર ન પડે. હા, સ્વર્ગસ્થ કેશુ બાપાને યાદ કરું. એટલા માટે હું યાદ કરું ને પરિવારને તમને સારું લાગે એટલા માટે નહીં. હું યાદ કરું તો આપણે યાદ કરીએ તો આવા પુણ્યાત્માને યાદ કરવાથી આપણે પાવન થાય. એટલા માટે જેણે આવા કામ કર્યા છે. કારણ કે મંદિર તો યાવત ચંદ્ર દિવાકર, ત્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી મંદિરનું અસ્તિત્વ રહે. માણસ તો કેટલું જીવે? 50, 60, 70, 80 વર્ષ. એક દિવસ આપણે એ રસ્તે જવાનું છે. જેને કામ કર્યા છે એનું નામ અમર થઈ જાય. સરસ. ત્રીજી વસ્તુ થાય, સદગુરુની કૃપા થાય તો ત્રીજું આપણા જીવનમાં આવે, આપણા જીવનમાં રસ આવે, આ તરવરાટ આવે, એક ઉમંગ આવે. જીવન જીવવાનો ઘણા એવી નેગેટિવ જ વાત કરે. હા, બસ એના જીવનમાં એકલી નેગેટિવિટી ભરેલી હોય. ક્યાં બોલે નહીં ત્યાં સુધી સારો લાગે, બોલે એટલે સીધું નેગેટિવ. આ નબળું જ વિચારે. જો આપણા જીવનમાં નબળા વિચારો વધારે હોય તો ચેતી જાવ, કોઈ સદગુરુનું ચરણ સેવી લો, તમારી બધી નેગેટિવિટી કાઢી નાખશે. આ એક વસ્તુ વિચારો કે આ ભૂતકાળ આપણા હાથમાં નહોતો. જે થઈ ગયું એને આપણે બદલી શકવાના નથી, જે થવાનું છે એને આપણે રોકી શકવાના નથી. તો એની ચિંતામાં આપણે આજ શું કામ બગાડીએ? આજે તો મસ્તી છે ને, જીવન નથી, જંજાળ જીવન છે, જીવવા જેવું રે. ઈશ્વરે આટલું સારું સુંદર જીવન આપ્યું, મોજથી જીવી લેવાય સાહેબ. ચિંતા શું કામ કરવા? પણ જીવતા આવડે તો. એટલા માટે રસ. સરસ.
બંધવ ગુરુ પદ પદુમ પરાગા બંધુ ગુરુ પદ પરમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગો સુરુચિ સુવાસ સરસ અનુરાગા. સદગુરુની કૃપા થાય તો જીવનમાં ચોથી વસ્તુ મળે, એનું નામ છે અનુરાગ. આપણને જો હજી સુધી કોઈ ઈશ્વરમાં આપણો શરણાગતિનો ભાવ ન આવ્યો હોય તો આપણી ભક્તિ દ્રઢ બને. જેના જીવનમાં હજી ભક્તિનો પ્રાદુર્ભાવ નથી થયો એને કોઈ સદગુરુની સેવા કરવી જોઈએ. તો પહેલા પ્રણામ સદગુરુને કર્યા અને બીજા જ પ્રણામ ભૂદેવને એટલે બ્રાહ્મણોને કર્યા. બંધવ પ્રથમ મહીશુર ચરણા બંધુ પ્રથમ મહીસુર ચરણા મોહ જનિત સંશય સદહરના મોહ જનિત સંશય સબ હરના મુદ મંગલમય સંત સમાજો અમુદ મંગલમય સંત સમાજુ જગ જંગમ તીરથરાજો ઓજો જસ જંગમ તીરથ જાસુ. બંધવ પ્રથમ મહીશુર ચરણ. મહી એટલે પૃથ્વી અને સુર એટલે દેવતા. આ જગતના આ પૃથ્વીના તો જો કોઈ ચાલતા કોઈ દેવતા હોય તો એ બ્રાહ્મણો છે. એટલા માટે બ્રાહ્મણોની પૂજા કરી. કોઈ દેવતાનો અપરાધ કરીએ ને તો એ અપરાધમાંથી મુક્ત કરાવવા માટે બ્રાહ્મણ પાસે જવું પડે. પણ ભૂલમાં કોઈ બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો કોઈ દેવતા એ અપરાધમાંથી આપણને મુક્ત કરાવવા ના આવે. અને ભગવાનની ભક્તિની શરૂઆત જ બ્રાહ્મણ ભક્તિથી થાય. તમે ગમે એટલી ભગવાનની પૂજા કરો પણ કોઈ બ્રાહ્મણ પ્રત્યે તમને જો જ્યાં સુધી દ્વેષ હશે ત્યાં સુધી તમારી ભક્તિ પરિપક્વ નહીં બને. અને ત્યારબાદ સંત સમાજની વંદના કરી કે સાધુ સમાજ સંત સમાજ એ તીર્થરાજ પ્રયાગની સાથે ઉપમા કરી. આ હાલતું ચાલતું પ્રયાગ એટલે સાધુ સમાજ. કેટલાની વંદના કરી. ગુરુની વંદના કરી, જળની વંદના કરી, ચેતનની, બ્રાહ્મણની, સંતની, અસંતની, બધાને વંદન કર્યા. પણ અહીંયા વ્યાસજી એક જ શ્લોકમાં ભાગવતજીની વંદના કરી. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका विभावुका. હા, નિગમ એટલે વેદ. વેદ રૂપી વૃક્ષનું પાકેલું ફળ એટલે ભાગવત. પાકેલું ફળ છે પણ આ ફળ કેવું છે? માત્ર રસરૂપ રસપૂર્ણ ફળ છે. આમાં માત્ર રસ જ છે. અને રસિકો માટે ભાવિકો માટે સદા ખાવા યોગ્ય આ ફળ. અને ત્યાર પછીના શ્લોકમાં વેદી વ્યાસજી આપણને કથામાં પ્રવેશ કરાવે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. પાછા ગઈકાલની કથા યાદ કરો. નૈમિષારણ્યમાં કથા ચાલે ત્યાં લઈ ગયા પાછા. અને નૈમિષારણ્યમાં કથા ચાલે એમાં સુત પુરાણી કથા કરે છે. શૌનક આદિ ઋષિઓ કથા સાંભળે. એમાં ભાગવતનો એક સવાલ કરવામાં આવ્યો અને એ સવાલનો જવાબ આપતા સુત પુરાણીને 1000 વર્ષ લાગ્યા. આમાં લખ્યું છે જે મહિનામાં સવાલ કર્યો હતો એ મહિનો ફરીને 1000મી વાર આવ્યો. સહસ્ત્ર સમમાસત. એનો અર્થ
કે ભાગવતના એક સવાલનો જવાબ આપતા જો મોટા મોટા ઋષિઓને હજાર હજાર વર્ષ લાગતા હોય તો એવા ભાગવતની આખી કથા આ 3 કલાકમાં 7 દિવસમાં પૂરી કેવી રીતે થાય? આ તો દરિયો છે અને આને કાંઠે બેસી આ ગંગા કિનારે જાવ ને પછી એનું માપ લેવાનો બેસાય કે ક્યાંથી આવીને કેટલી ઊંડી ક્યાં જાય છે. ડાયો માણસ એને કહેવાય કે એક સારો ઘાટ જોઈ સાકળ પકડીને 2 ડૂબકી મારી લે. આપણને આ ઘાટ મળ્યો 7 દિવસ. બાકી કથા તો અનંત, જો હરિ અનંત છે અને ભગવાનની કથાને અનંતા કીધી છે. હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી બહુ વિધિ સબ સંતા. હરિ અનંત છે અને હરિની કથાને અનંતા કીધી છે. એનો પાર ન પામી શકાય. ગંધર્વરાજ પુષ્પદંતે મહિમ્ન સ્તોત્ર લખ્યું ભગવાન શંકરને સમર્પિત કરીને. અને એમાં આ સ્તોત્રમાં ગંધર્વરાજ પુષ્પદંતે લખ્યું અસિદ્ધગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્ર મુર્વે લિખિતિ યદિ ગૃહ્યવા શારદા સર્વકાલમ તદપિદવ ગુણાનામ ઈશપારમ નયાતિ. આ જ શ્લોકનો સીધો અર્થ મીરાબાઈ આપણને સમજાય એવી ભાષામાં લખ્યો. પૃથ્વી કા કાગજ કરું લેખિની કરું વનરાય સાત સમંદર કી શાહી કરું હરિ ગુણ લિખ્યો ન જા. આ પૃથ્વી જેટલો મોટો કાગળ કરું અને જેટલા પણ વૃક્ષ છે એ બધા ઝાડવાને વૃક્ષોને કાપીને એમાંથી એક કલમ બનાવવામાં આવે અને સમુદ્રના પાણીની શાહી બનાવવામાં આવે ને આ બધું વિદ્યાની વીણાવાદીની મહાદેવી શારદાને આપવામાં આવે ને પછી પરમાત્માના ગુણો લખવાનું કહેવામાં આવે તો સરસ્વતી એનું આયુષ્ય પૂરું થઈ જાય ત્યાં સુધી લખ્યા કરે તો એ હરિ તારા ગુણનો પાર ન પમાય. ઈશ્વરના ગુણ કોણ લખી શકે? ને વેદમાં પણ નેતિ લખી દીધું અને એટલા માટે આપણે ત્યાં ગવાયું नीति नीति जावेद કહે છે મારું ચિતરું ત્યાં ગાવા ચાહે છે. नीति जावेद કહે છે મારું ચિતરું ત્યાં જવા ચાહે છે. સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો ઓ દયા કરી શિવ દર્શન આપો ઓ દયા કરી શિવ દર્શન આપો. શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો ઓ દયા કરી શિવ દર્શન આપો.
હરિ અનંત છે, હરિની કથા અનંતા છે. અહીંયા શૌનકજી દ્વારા સૂત પુરાણીની આગળ 6 પ્રશ્નો થયા છે, 6 સવાલ કર્યા અને આ 6 સવાલના જવાબમાં આ ભાગવતની કથા નીકળી છે. એમાંથી પહેલો સવાલ છે શૌનકજીનો કે માનવ માત્રનું કલ્યાણ શું કરવાથી, શું કરીએ તો માનવનું કલ્યાણ થાય. જો અહીંયા ખાલી સવાલનું લિસ્ટ છે. પેલા આપણે કેમ પરીક્ષા આપીએ ને, પેલા ખાલી પ્રશ્નો આવે ને પછી સીધા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવ માત્રનું કલ્યાણ શું કરવાથી, શું કરીએ તો કલ્યાણ. પહેલા તો આપણે પ્રશ્ન સમજવો પડે. કલ્યાણ કહેવાય કોને? શું 2-4 ફેક્ટરી થઈ જાય એને કલ્યાણ કહેવાય? 4-5 સંતાનો આંગણામાં રમતા હોય એને કલ્યાણ કહેવાય? 4-5 બંગલા હોય એને કલ્યાણ કહેવાય? કલ્યાણ કહેવાય કોને? અત્યારના માણસની વિડંબના એ છે કે અત્યારે ભગવાન જો પ્રસન્ન થાય, એક પંચ આપજો તો સ્પીચમાં વારે વારે વધારે ઘટોડું એવું નહીં કરવાનું, એક સરખું જ રાખવાનું. અત્યારે જો ભગવાન પ્રસન્ન થઈ જાય ને, કદાચ સાક્ષાત્કાર, તમે ભગવાન રામનું ભજન કરો, તમે જે પણ ભગવાનને માનતા હો, તમે ભગવાન સ્વામિનારાયણને માનો, તમે શંકર ભગવાનને માનો, તમે બ્રહ્માણી માને માનો, અંબા માને માનો, ઉમિયા, જે ઈશ્વરને તમે માનો છો એ કદાચ આપણી સામે સાક્ષાત પ્રસન્ન થઈ જાય ને કે દીકરા માંગી લે અથવા તો દીકરી માંગી લે, શું જોઈએ? તો વિચાર કરો, હૃદય પર હાથ મૂકીને જવાબ આપો કે આપણને માંગતા આવડે? આપણે એવું વિચાર્યું નથી ક્યારે, કારણ કે આપણને ખબર છે કે આપણને તો ભગવાન પ્રસન્ન થવાના જ નથી. આપણે આવી કલ્પના નથી કરી કે આત્મા જાનાતી યત બાપમ, મારું લેવલ તો હું જાણું ને. હા, આપણે એકાદી વસ્તુ માંગી લઈએ ને પછી માતાજી કે ભગવાન એ બધું આપીને આપણને તથાસ્તુ એમ કહીને જાય ને પછી આપણે માથે હાથ મૂકીને રોવું પડે કે આ ઓલું તો માંગ્યું પણ ઓલી 4 વસ્તુ તો રહી ગઈ. આપણને ખબર નથી. આપણે જે વસ્તુઓ માટે સમય વેડફી રહ્યા છે એ વસ્તુ જીવનમાં કોઈ મહત્વની નથી. જે વસ્તુ મહત્વની છે એના માટે આપણે હજી સુધી વિચાર્યું નથી. ત્યારે તો વેકેશનનો સમય ને, આપણે 8-10 દિવસ માટે, અને આ સમાજ તો લગભગ વિદેશ જવા વાળો. 2-4 મહિના માટે તમારે અમેરિકા જવું હોય તો તમે કેટલું પેકિંગ કરો, કેટલી તૈયારી કરો કે નહીં? હા કે ના? જો એક વસ્તુ કહું, 50 ગ્રામની જીભ અને અધમણનું માથું, આ માથું આખું હલાવવું એને કરતા 50 ગ્રામની જીભ હલાવે. પણ હું કહું ત્યારે કહેવતો, 2 કહેવત છે આપણે ત્યાં. પેલી કહેવત કે ન બોલવામાં 9 ગુણ, અને બીજી કહેવત કે બોલે એના. પણ અહીંયા પહેલી કહેવત તમારા માટે છે કે ન બોલવામાં, અને બીજી કહેવત મારા માટે છે કે બોલે એના. હવે હું બોલતો બંધ થઈ જાઉં, તમે બધા બોલવાનું શરૂ કરી દે તો શું થાય? હા ભીખાભાઈ, કથા નો થાય, બીજું બધું થાય. સ્થાન ભ્રષ્ટાન શોભંતે, શાસ્ત્ર એમ કહે કે 4 વસ્તુ છે ને, એકવાર સ્થાનથી ભ્રષ્ટ થઈ જાય ને, એની જગ્યાએથી ઉતરી જાય પછી શોભતી નથી. સ્થાન ભ્રષ્ટાન શોભંતે, એમાં પેલું દંતા, દાંત જો 32 માણસ હશે ને તો કેવો રૂડો લાગે, પણ એ દાંત ક્યાં સુધી સારા લાગે? જ્યાં સુધી મોઢાની અંદર હોય ત્યાં સુધી. એકવાર એ દાંત પડી ગયો પછી કોઈ સાચવો કે 1980 માં પડ્યો તો એ પડી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. દંતા
બીજું કેશા, વાળ. હા, કેટલી માવજત કરીએ, શેમ્પુ, કન્ડિશનર, કેટલું કેટલું કરીએ, પણ એ કપાવી નાખવું તો પછી હું સલૂન વાળો આપણને થેલીમાં પેક કરી દે કે આ તમારે લેતા જાઓ. નખ પુરુષોમાં દઉં છું, પણ બહેનોને બહુ હવે લાંબા લાંબા હોય ને. એક જગ્યાએ એક બેન પૂજા કરવા આવ્યા તો આટલું લાંબો નખ, અને એમાં ભૂદેવ હતા, એને કીધું કે શાસ્ત્રીજીને તિલક લગાવો. આમ મેં કીધું આજે મારી આંખ ગઈ. હું ચિંતામાં કે આ તિલક કરવાનું ક્યાં, આવડો લાંબો નખ, ને આ જ નખ લાંબો હતો. પણ એ બેન ડાય હતી, બહુ બુદ્ધિશાળી, એને આમ તિલક. પણ નખ એકવાર પડી ગયો પછી. અને ચોથું છે નરા. નરા એટલે માનવ. એના સ્થાન પર હોય ત્યાં સુધી સારું લાગે. સ્થાન ભ્રષ્ટાન શોભંતે. તો કલ્યાણ શું છે? આપણે પ્રશ્ન સમજી રહ્યા છીએ કે હકીકતમાં કલ્યાણ શું કહેવાય, કઈ વસ્તુને કલ્યાણ કહેવાય. હું ઘણી વાર એમ કહું, જો માણસે છે ને, આપણે બહાર બહુ બોલ્યા, બીજાને બહુ સંભળાયું, પણ વાસ્તવિકતા આપણે ક્યારે આપણી સાથે વાત કરી? શું લોકો માટે જીવવા આવ્યા છો? તમારા અંતરાત્માને ક્યારે પૂછ્યું કે મને શું ગમે છે, મારે શું જોઈએ છે, મારે શું કરવું જોઈએ? પ્રત્યેક માનવે ક્યારેક ક્યારેક આટલા બધા વ્યસ્ત શેડ્યુલમાંથી પોતાના માટે થોડો સમય કાઢો, એકાંતમાં વિતાવો અને સ્વની સાથે સંવાદ કરો, પોતાની સાથે સંવાદ કરો અને કરવો જોઈએ. હું તો એમ કહું, દરેક વ્યક્તિએ સવારે ઊભા થઈ અને નાઈ ધોઈ તૈયાર થઈ અને ઘરમાં કાચ હોય ને, કાચની સામે ઊભું રહેવાનું અને પોતાની જાતને દેખાય ને કાચમાં 3 પ્રશ્નો કરવાના. એમાં પહેલો સવાલ કરવાનો કે હું કોણ છું, મેં કોણ હું. આપણને જે નામ આપ્યું છે એ તો આપણા કોઈ વડીલે આપ્યું છે ને આપણે 4, 5, 6 વર્ષના થયા પછી આપણને ખબર પડી કે આપણે ઠીક આ નામ આપું. જે નામથી આ શરીર ઓળખાય છે એ પરિચયની વાત નથી કરતો, હું એની વાત કરું છું. જરા ધ્યાન આપો. તમને કોઈને હાથ દુખે તો દવાખાને જઈને શું કહો તમે? હાથ દુખે છે, કોનો? મારો, એમ કહો ને. હા, મારો હાથ દુખે છે, એનો અર્થ કે આ હાથ મારી માલિકીનો છે, આ હાથનો હું ઓનર છું, પણ હું હાથ નથી. સમજાઈ ગયું? હવે આપણું માથું દુખતું હોય તો આપણે દવાખાને જઈને શું કહીએ? કોનું માથું દુખે છે? મારું માથું દુખે છે. એનો અર્થ કે આ માથું મારું છે, આ માથાનો હું માલિક છું, પણ હું માથું નથી. હું અને માથું બે અલગ છે. આપણું આખું શરીર દુખતું હોય તો આપણે શું કહીએ? મારું શરીર દુખે છે. એનો અર્થ કે આ શરીરનો હું માલિક છું, આ શરીર મારી માલિકીનો છે, પણ હું શરીર નથી. હવે આ હું કોણ એ જ શોધવાનું છે. હું એટલે આત્મા, હું એટલે પરમાત્મા, અહમ બ્રહ્માસ્મિ. પણ આ જેટલું સરળતાથી કહેવાય જાય એટલું સરળ સમજવું નથી. એના માટે અનેક જન્મો જ્ઞાનમય વિતાવવા પડે. તો પહેલો સવાલ, હું કોણ છું એ પૂછવો. બીજો સવાલ પૂછવો કે હું ક્યાંથી આવ્યો છું. આ એક વાત તો સ્પષ્ટ છે કે આપણને કોઈકે મોકલ્યા છે. પછી આપણે સમજીએ, માનીએ તોય ભલે, ન માનીએ તોય ભલે, પણ આપણને કોઈકે મોકલ્યા છે. ભગવાન જે ધારણ કરે ને એને અવતાર કહેવાય.
એ પોતાની ઈચ્છાથી પોતાનું શરીર ધારણ કરે, માતા પિતા પણ એ જ નક્કી કરે, સ્થળ પણ એ જ નક્કી કરે. પણ માનવને આપણને જે જન્મ મળ્યો છે ને એમાં કોઈ ચોઈસ હોતી નથી. ભગવાને કાંઈ આપણને પૂછે નહીં ક્યાં જવું છે, અને જો ખરેખર પૂછવામાં આવે તો હૃદય પર હાથ મૂકીને કહો, શું તમે છો ન્યા હો? બધાને સારા ઘરે જન્મ લેવો છે. અને આપણને કોઈ મોકલ્યા હોય તો કોઈ કામથી મોકલ્યા હોય. શું આપણે એ કામ કરી રહ્યા છીએ? આપણે શું એ કામ કરી રહ્યા છીએ? હા, સાવધાન, એ રસ્તે ખતરો છે. ક્યાંક એવું તો નથી ને કે આપણે જે નથી કરવાનું એ કરી રહ્યા છીએ, જે કરવાનું છે એ સ્કીપ થઈ ગયું છે. આ એક ધનવાન શેઠ, અને એને 2 કલાકનું મુંબઈમાં કામ પડ્યું, એટલે પોતે જઈ શકે એવું હતું ને, એટલે વફાદાર નોકર હતો, એ નોકરને બોલાવ્યો અને નોકરને બોલાવીને કીધું, આ 2 કલાકનું કામ મુંબઈમાં કરવાનું છે, અત્યંત જરૂરી છે, પણ તું ક્યારેય મુંબઈ ગયો નથી, એટલે હું તારી જવાની પ્લેનમાં ટિકિટ કરાવું, આવવાની પ્લેનમાં ટિકિટ કરાવું, આ 7 દિવસ માટે 7 સ્ટાર હોટલમાં તારો રૂમ બુક કરાવું, અને હાલે 25,000 રૂપિયા વાપરવા માટે. આનંદ કર, પણ આ 2 કલાકનું કામ કરીને આવજે. પહેલી વાર નોકર પ્લેનમાં બેઠો, રાજી થયો, મુંબઈ આવ્યો, 7 સ્ટાર હોટલમાં ઉતારો, પાણી માંગે ત્યાં દૂધ મળે, 25,000 રૂપિયા ખીચામાં હતા, આખું મુંબઈ ફેર્યો, અને 7 દિવસ પૂરા થયા એટલે પાછો પ્લેનમાં બેસી અને નોકર પાછો ઘરે આવ્યો, અને ઘરે આવ્યો એટલે શેઠના પગમાં પડી ગયો કે શેઠ, આ 8 દિવસ મારા જીવનના ગોલ્ડન પીરિયડ, ખૂબ આનંદ, આવો આનંદ મેં ક્યારેય નથી કર્યો. ત્યારે શેઠે પૂછ્યું કે ઠીક છે, આનંદ મજા આવી ને તને, પણ ઓલું કામ કર્યું કે? અને જ્યારે કામનું પૂછ્યું ત્યારે આ નોકર માથા પર હાથ મૂકીને રડવા લાગ્યો, ગીજ ભૂલી ગયો. જે કામ માટે મોકલ્યો તો એ જ બીજું બધું કર્યું. આ કયા શેઠની ને કયા નોકરની વાત કરું છું? હું આપણા ઈશ્વરની વાત કરું છું. જ્યારે આપણે આપણા માલિક પાસે જઈએ ત્યારે આપણો માલિક આપણને પૂછે કે તે શું કર્યું, ત્યારે આપણી ક્યાંક આવી દશા ન થાય. જો હું કોઈ વસ્તુનો વિરોધી નથી, તમે ધન કમાવો, હા, પણ એ વસ્તુ લક્ષ્ય નથી, અંતિમ લક્ષ્ય એ નથી. હું કહેવા એ માંગુ છું, આ શું લગ્ન કરવા માટે માનવ બન્યા છીએ આપણે? આ શું નોકરી કરવા માટે માનવ બન્યા છીએ? શું ધન કમાવા માટે માનવ બન્યા છીએ? હા, એનો અર્થ એમ નથી કે આ કાંઈ નહીં કરું. હા, ભણવાનો સમય હોય ત્યારે ભણવું પડે, લગ્ન કરવાનો સમય થાય ત્યારે લગ્ન પણ કરવા પડે, પરિવારનું પોષણ પણ કરવું પડે, બધા વ્યવહારો પણ કરવા પડે, બધું કરવું પડે, પણ આ બધાની વચ્ચે અંતિમ લક્ષ્ય છે જેના માટે આવ્યા છીએ ન ભૂલાય જાય. એક શેર કહું, बुनियाद पे तुरेत की, बुनियाद पे तुरेत की, एक मकान बना रहा है, क्या था तुझे कमाना, तू क्या कमा रहा है? આપણે શું કમાવા આવ્યા હતા ને શું કમાણી કરી રહ્યા છે? હું કહેતો તો એ કે તમે 2-4 મહિના માટે કે 5-6 મહિના માટે અમેરિકા જાઓ તો કેટલી તૈયારી કરીને જાઓ. 5-6 મહિનાના પ્રવાસ માટે જો આપણે એટલી બધી તૈયારી કરવી પડતી હોય તો એક દિવસ આપણે કાયમ માટે આ જગત છોડીને જવાનું છે, એની કાંઈ તૈયારી કરી? એની ચિંતા નથી. એટલા માટે પહેલો પ્રશ્ન કરવાનો, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, અને મારે ક્યાં જવાનું. બીજો પ્રશ્ન, મારે ક્યાં જવાનું છે. આ 3 પ્રશ્નના જવાબ મળી જાય તો આપણને ખબર પડી જાય કલ્યાણ કોને કહેવાય. આ ખાલી પ્રશ્ન સમજ્યા આપણે તો માનવ માત્રનું કલ્યાણ એટલે ઈશ્વર પ્રાપ્તિ.
આ બધું મળશે પણ ઈશ્વર નહીં મળે તો કોઈ કામનું નથી. બધું મળશે પણ જો ઈશ્વર નહીં મળે ને તો બધું વ્યર્થ છે. અને કાંઈ નહીં મળે પણ આપણને જો ઈશ્વર મળી જશે તો આ જન્મારો સફળ થઈ જશે. અહીંયાનું જ ઉદાહરણ આપો. આવા દુકાન છે ને જેસી, ત્યાં કંઈક લેવા જઈએ આપણે અને એ દુકાન બંધ હોય એટલે લીધા વગર પાછા આવીએ. પણ એ દુકાને એ વસ્તુ લીધા વગર આપણે ચાલે એમ નથી, એટલે પાછી જ્યારે ખુલશે ત્યારે આપણે એ દુકાને જવું પડશે. જવું પડશે. પણ અત્યારે તો લીધા વગર પાછા આવ્યા એટલે કોઈ ઘરે પૂછે કે કેમ, શું થયું, કેમ પાછા આવ્યા, તો આપણે શું કહીએ કે દુકાન બંધ છે, ખોટો ધક્કો થયો. એમ આ જગતમાં માનવ તરીકે આવ્યા છીએ તો મુક્તિ પ્રાપ્ત કરવા માટે, ભગવત પ્રાપ્તિ માટે આવ્યા છીએ. જો ભગવત પ્રાપ્તિ નહીં થાય તો એ બધાના આ જગતમાં ખોટા ધક્કા છે, એને પાછું અહીંયા આવવું જ પડશે. એટલા માટે આદ્ય ગુરુ શંકરાચાર્ય લખે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુષતારે કૃપયા પારે પાહી મોરારે. આપણને બધાને ખબર કે આપણે 84 લાખ યોનીમાં ફરી ફરીને આવ્યા છીએ. કેટલી યોનીમાં? 1,84,000 ની યોનીમાં ફરી ફરી અને જીવ દુખી થતો હોય ને જ્યારે જીવ ઉપર પરમાત્માને કૃપા કરવાની ઈચ્છા થાય એટલે એને માનવનું શરીર આપે. ત્યાંને હવે એકાદો મોકો આપવો જોઈએ. કઈ કઈ 84 લાખ યોની? 20 સ્થિર. આ 20 લાખ જન્મ સ્થિર યોનીમાં થાય માણસ. સ્થિર યોની કોને કહેવાય? કે જે જન્મે પણ ખરું, મોટું પણ થાય, પોતાના પ્રજાનો વિસ્તાર પણ કરે, હલે પણ ખરું પણ હાલે નહીં, એને સ્થિર કહેવાય. એટલે ઝાડ જ્યાં જન્મે એ જ જગ્યાએ મૃત્યુ પામે. 20 સ્થિર 30 વારીચર. 30 લાખ જન્મ વારીચર. વારીચર એટલે પાણીમાં. પાણીમાં જ જન્મે, પાણીમાં જ મોટું થાય, પાણીમાં જ જીવે ને પાણીમાં જ મરી જાય. 20 ને 30 કેટલા થયા? ગણો છો કે? 50 લાખ. રુદ્ર કીટ 10 પક્ષ. આ 11 લાખ જન્મ જીવના કીટ પતંગામાં થાય. કીટ પતંગા એટલે જેને બટરફ્લાય કહેવાય. જેને પગ પણ આપ્યા પરમાત્માએ અને પાંખો પણ આપી, પણ પગનો ઉપયોગ માત્ર ઊભા રહેવા માટે કરે. થોડું પણ દૂર જવું હોય ને તો ઉડીને જાય. 11 લાખ જન્મ કેટલા થયા? 61. આ ગણજો, મારું ગણિત થોડું કાચું છે. 10 પક્ષ. 10 લાખ જન્મ પક્ષીઓનીમાં થાય. ખેચર. ખમ ચરતીથી ખેચર. ખમ એટલે આકાશ, આકાશમાં ચરનારા. 10 લાખ જન્મ કેટલા થયા? 9 ચતુષ્પદ. 9 લાખ જન્મ 4 પગ વાળા ના થાય. હા, એમાં કૂતરો આવે, ગાય પણ આવે, બળદ પણ આવે, ઘોડો આવે, ગધેડું આવે. જેટલા 4 પગ છે કેટલા થયા? 80. 4 નર યહ 84 લક્ષ. આ 4 લાખ જન્મ માનવ યોનિમાં. એમાં 4 લાખ માંથી ઘણા અવતારોમાં
ગર્ભમાં મૃત્યુ થાય, ઘણામાં જન્મ્યા પછી તરત મૃત્યુ થઈ જાય, ઘણામાં આંખ ન હોય, ઘણામાં જીભ ન હોય, ઘણામાં મગજ ન હોય. આ બધા એમાંથી સારા કેટલા? એટલા માટે આદ્ય ગુરુ શંકરાચાર્ય આપણને ટકોર કરે. વારંવાર જન્મવું ને વારંવાર માતાના ઉદરમાં જઈ વારંવાર જન્મવું, વારંવાર મૃત્યુ થવું, પાછી કોઈ બીજી માતાના ઉદરમાં જવું, પાછું મરવું. આ 84 લાખનું ચક્ર ચાલ્યા કરે. આ ચક્રમાંથી જો બહાર નીકળવું હોય તો હે જીવ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનમં પુનરપિ મનરમ પુનરપિ જનની જઠરે શયનમ. ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ય સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. કલ્યાણ કોને કહેવાય? આ ચક્રમાંથી જો છૂટવું હોય તો હે મૂઢ. મને ને તમને મૂઢ કીધા આદ્ય ગુરુ શંકરાચાર્ય. ભગવાન શંકરાચાર્ય કહે મૂઢ એક કામ કર. શું? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ શ્રી રાધે. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ઓ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. મારી અને તમારી પ્રત્યેક સમસ્યાનું સમાધાન ઈશ્વરની ભક્તિ સિવાય કાંઈ નથી. એ આજે કરો તોય ભલે, 10 વર્ષ પછી કરો તોય ભલે, અને 100 જન્મ પછી કરો તોય ભલે, પણ ભક્તિ વગર છૂટકો નથી નથી નથી. માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ઓ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આદ્ય ગુરુ શંકરાચાર્ય ત્યાં સુધી કહે કે આ જગત બહુ સ્વાર્થી છે. આ સ્તોત્રનું નામ છે ચરપટ પંજરિકા સ્તોત્ર. આદિ ગુરુ શંકરાચાર્ય એમ કહે કે યાવત વિત્તો પાર્જન સક્ત, યાવત વિત્તો પાર્જન સક્ત તાવન નિજ પરિવારો રત. ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પશ્ચાત ધાવતી જર જર દેહ વાર્તા ન પૃચ્છતી કોપી ગેહ. ઓ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. જ્યાં સુધી તમે ધન કમાઈને ઘરે લાવો છો ને ત્યાં સુધી જ ઘરમાં તમારી વેલ્યુ છે. આ સસરા જ્યાં સુધી ધન કમાતા હોય ને ત્યાં સુધી એની પત્ની એની વહુને એમ કહે કે દીકરા તમારા સસરાની રોટલી બે બાજુ ચોપડવાની. પણ જેવા તમે કમાતા બંધ થયા એટલે પછી તમને ઘરમાં તમારા ઘરમાં કોઈ પૂછવાનું નથી. આ અંત સમયે સંપત્તિ કેટલી? હા, અંત સમયે સંપત્તિ કેટલી? ગમે એટલું જીવનમાં માણસ કમાય, ગમે એટલું સંતાનો માટે ભેગું કરે, પણ અંત સમયે શું આવે તો કેટલું આવે? એક તો ખૂણામાં ખાટલી, એની ઉપર ગોદડી ફાટલી, બાજુમાં પાણીની માટલી,
દવાની અંતે સંપત્તિ આટલી માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ઓ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમય. મહાભારતમાં વેદવ્યાસજીએ લખ્યું કે યાવત સ્વસ્થો સ્થિદેહોયમ, જ્યાં સુધી તારું શરીર સારું છે ત્યાં સુધી ભગવાનનું નામ લઈ લે. યાવન મૃત્યુશ્ચ દૂરત, જ્યાં સુધી તારું મૃત્યુ તારાથી દૂર છે ત્યાં સુધી ભગવાનને ભજી લે. કારણ કે પ્રાણાંતે કિમ કરિષ્યતિ, એકવાર કાળ ગળું દબાવે ને પછી સમય નથી દેતો. મૃત્યુ જ્યારે સમીપ આવે ને ત્યારે કોઈને હલવાનો એ સમય નો આપે. અને આ તો જીવન છે, જીવન કોઈને એક્સ્ટ્રા લાઈફ નો એક્સ્ટ્રા ચાન્સ નો આપે. હા, 80 વર્ષે દાદા આમ કફનીના ખીચામાં લખોટી લઈને બજારમાં રમવા નીકળે, નાના નાના છોકરા જોડે લખોટી રમે, એ સારા લાગે? ન સારા લાગે. કેમ? એ સમય નીકળી ગયો. હા, કાલે પણ મેં કીધું ને આજે પાછો પુનરુક્તિનો દોષ માથા પર લઈને ગયો કે આ જગતમાં એક વાર સમય હાથમાંથી નીકળી ગયો પછી બીજી વાર સમય નહીં મળે. અમૂલ્ય સમય ગઈ જતો રહ્યો પછી માણસ પસ્તાવા સિવાય કાંઈ નથી. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ કુંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમય. હા, વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદવિદ મુંચતિ આશા પિંડમ. હા, અંગ ગળી જાય, માથા પરના વાળ ખરી જાય, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ, અને શરીરમાં ઊર્જા જતી રહે. માણસ વાકો વળી જાય, લાકડીના ટેકા વગર ચાલી ન શકે, આંખેથી દેખાતું ઓછું થાય, શરીરમાં ઊર્જા ન રહે, ચાલી ન શકે, સરખું બોલી ન શકે, સરખું સાંભળી ન શકે. છતાંય માણસ પોતાની જીજી વિશા છોડી શકતો નથી. કોઈ પોતાના મનથી ભગવાનનું ભજન કરી શકતો નથી. કારણ કે વૃદ્ધાવસ્થા એ દયનીય છે. તમે એમ વિચારો કે ગડપણમાં ભજી લેશું તો ગડપણમાં નહીં ભજાય. જ્યાં સુધી શરીર સારું છે ને ત્યાં સુધી ભજન કરી લેવાય. આ ગડપણમાં પછી આમ ગોઠણ દુખતા હોય, ઓપરેશન કરાવ્યા હોય તો એની પીડા સહન કરવી કે ભગવાનનું ભજન કરવું? આ ગડપણમાં ભજાય. કોનાથી ભજાય? જેને જુવાનીમાં ભગવાનનું ભજન કર્યું એ ગડપણમાં ભગવાનને ભજી શકે. ભજ ગોવિંદ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ઓ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમય. શ્રી રાધે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમય. જો મને છે ને, હું કાંઈ બહુ મોટો મહાન છું એટલા માટે મને ઊંચો નથી બેસાડ્યો, પણ મને અહીંથી તમે બધા દેખાવ અને તમને બધાને હું દેખાવ એટલા માટે મને ઊંચો બેસાડ્યો છે. એટલે અહીંથી મને બધું દેખાય, બહાર પણ દેખાય. આમાંથી ઘણા આમ એમને બેઠા છે, તાળી નથી પાડતા અને ભગવાનનું નામે નથી બોલતા. તો આજે બીજો દિવસ પૂરો થવા આવ્યો. આવો સમય બીજી વાર નહીં મળે. હજી આ ભગવાનનું નામ લેશો તમારું જીવન. જો આ અધિક મહિનો અધિકસ્ય અધિકમ ફલમ, આ અધિક મહિનામાં 1 રૂપિયો દાન કરો તો 100 રૂપિયા દાન બરાબર ફળ મળે. એક વાર ભગવાનનું, એક વાર ગોવિંદનું નામ લેવાય જાય, 100 વાર ગોવિંદનું નામ લેવાનું પુણ્ય મળે. અને નામ લેશો એમાં મારો ફાયદો નથી, એમાં તમારો ફાયદો છે. એટલા માટે બધા ગાવ. અને હવે જે નો ગાય એને, જો તમે નો ગાવ તો તમારા બાજુવાળાના સોગંદ હશે.
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમય શ્રી રાધે ડોંગરે બાપજી ભાગવત કથામાં બહુ મોટું નામ આપણે બધા પરિચિત હશો. ડોંગરે બાપજીને કોઈએ પૂછ્યું કે બાપજી આ વારંવાર સંકીર્તન કરે કથામાં અને બધા એક સાથે બોલે તો એનાથી શું ફાયદો થાય? એટલે ત્યારે ડોંગરે બાપજી એમ કહેતા કે જે ભગવાનનું નામ લે ને એના પાપ નીકળે. પછી કોઈએ પૂછ્યું કે જોર જોરમાં ગાય એનું, એટલે ડોંગરે બાપજી કીધું જોર જોરમાં ગાય એનું જોર જોરમાં જાય, જે ધીમે ધીમે ગાય એનું હા 2-4 દિવસ પહેલાના તાજા તાજા હોય ને એ તો ભજ ગોવિંદમ એમાં નીકળી જશે. પણ આમાં આતરડામાં ચોટેલા હશે ને જૂના અક્ષર બાજી ગયેલા એ પાપને કાઢવા હશે તો જોરમાં નાભીથી અવાજ કરવો પડશે. એટલા બધા લોકો એક સાથે, હજારો લોકો એક સાથે જો ભગવાનનું નામ લે તો બધા પાપ નીકળે તો જાય ક્યાં? આવો સવાલ કોઈ પૂછ્યો ત્યારે ડોંગરે બાપજી એમ કહેતા કે બધાની વચમાં બેઠો હોય ને ભગવાનનું નામ ન લે એની અંદર બધાનું પાપ એક સાથે. હા, તમે અહીંયા પાપ લેવા આવ્યા હોય તો નહીં ગાતા, બાકી એકવાર પ્રેમથી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ઓ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમય ગોવિંદમ ભજ મૂઢમય ગોવિંદમ મૂઢમય. પહેલો પ્રશ્ન સવલકજીનો પહેલો પ્રશ્ન કે માનવ માત્રનું કલ્યાણ શું કરવાથી? ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે બધા શાસ્ત્રોનો સાર સંભળાવો. શાસ્ત્રો ગહન છે અને અમે મંદભાગી છીએ. બધા શાસ્ત્રોનો સાર સંભળાવો. ત્યારબાદ ત્રીજો સવાલ કર્યો છે કે ભગવાનના અવતારોનું પ્રયોજન શું છે? ભગવાન આ ધરા પર અવતાર શું કામ ધારણ કરે છે? તો કોઈ એમ કીધું કે ભગવાન રાક્ષસોને મારવા માટે આવે. તો શું પ્રશ્ન એ થાય કે શું ભગવાનને રાક્ષસોને મારવા માટે અહીંયા સુધી અવતાર લેવો પડે? આ રાવણને મારવા માટે ભગવાન અયોધ્યામાં પ્રગટે અને અયોધ્યાથી ચાલતા ચાલતા ભગવાન રાઘવ સેતુ બંધ બાંધીને લંકામાં જાય ને પછી રાવણને મારે તો રાવણ મોટો કે રામ? જો ભગવાને છે ને એક વસ્તુ નથી, ભગવાનને ક્યારે અપયશ ન અપાય. આપણા જીવનમાં કોઈ સારી વસ્તુ થાય ને તો આપણે શું કહીએ કે ભગવાનની કૃપા. આ બધું ભગવાને કર્યું. અને પછી કોઈ કદાચ આપણા જીવનમાં નબળી ઘટના થાય તો આપણે શું કહીએ? જેવી ભગવાનની મરજી. આપણે એમ નથી કહેતા કે આ ભગવાને કર્યું. ભગવાનને ક્યારે અપયશ ન હોય. બાકી અત્યારે મૃત્યુની લીલા પરમાત્મા જ કરે ને. આપણે બે કોરોનાની લહેર જોઈ, એ કોણ હતું? પરમાત્માએ જ લીલા કરી ને. છતાં આપણે ક્યારે પરમાત્માને બ્લેમ કરતા નથી ને ઈશ્વરને દોષ દેવાય પણ નહીં. એક ઘટના એવી ઘટી કે એક દાદા અને એને 4 દીકરા, 4 વેપારી, 4 વહુઓ સારી એક ઘરમાં સંયુક્ત ફેમિલીમાં રહે. હવે આ દાદાનો રોજનો નિયમ કે સવારે 7 વાગે સ્નાન કરીને ઘરમાં જ મંદિરમાં જઈને દરવાજો બંધ કરે અને 1 કલાક ભગવાનની પૂજા કરે. 8 વાગે મંદિરમાંથી બહાર આવે એટલે 4 વહુઓ ડાઇનિંગ ટેબલ પર નાસ્તો તૈયાર રાખે. હવે એક દિવસ એવી ઘટના ઘટી કે 8 વાગી ગયા, નાસ્તો તૈયાર,
પણ દાદા આવ્યા નહીં, મંદિરની બહાર ન આવ્યા. એટલે વહુઓને એમ લાગ્યું કે હમણાં દાદાનું આજે પૂજામાં થોડું વધારે મન લાગ્યું હશે. 10 મિનિટ 15 મિનિટ 8:30 થયા, 9 વાગ્યા અને પછી તો બારણું દરવાજો ખખડાયો પણ અંદરથી કાંઈ અવાજ ન આવ્યો. એટલે ચારે ચાર વહુઓએ પોતપોતાના પતિઓને ફોન કર્યા અને દુકાનેથી દીકરાઓ આવ્યા અને પછી તો દરવાજો તોડ્યો અને અંદર જઈને જોયું તો મૂર્તિના ચરણમાં માથું નાખીને દાદા ગુજરી ગઈ. એટલે પછી તો રોગ કકળ જામી, બધા રડવા લાગ્યા. આપણે ત્યાં બધા પછી ફોન શરૂ થયા, બધા સગા વાલાઓ આવવા લાગ્યા ને આવીને આપણે ત્યાં એક પરંપરા કે બધા પૂછે કે કેમ કરતા દાદા. એટલે કોઈ આવીને પૂછ્યું કે દાદા કેમ કરતા, એટલે મોટા દીકરાએ સીધું ભગવાનનું નામ દઈ દીધું. કેમ? ભગવાને મારા બાપુજીને મારી નાખ્યા. ભગવાને વિચાર કરે કે આ મરદનો દીકરો પેલો પાક્યો, સીધું મારું નામ. પછી તો જેટલા આવ્યા એને બધાને દીકરાએ એમ જ કીધું કે કોઈ નહોતું મંદિરમાં, ભગવાન અને મારા બાપુજી બે જ હતા. ભગવાને મારા બાપુજીને મારી નાખ્યા. અને પછી તો અંતિમ યાત્રા શરૂ થઈ. અંતિમ યાત્રા અડધી પહોંચી અને ભગવાનને વિચાર આવ્યો કે આ ડોસાને જો સળગાવી દેશે ને તો આખી જિંદગી આ મારું નામ લેશે, એના કરતા આને જીવતો કરવા દે. અને પાછા દાદાને કર્યા જીવતા. એટલે દાદા પાલખીમાં ઊભા થયા. પેલું બાંધ્યું હોય ને બધું, હા નાળા છોડીને બધું બાંધ્યું હોય ને તોડીને દાદા ઊભા થયા. તો કોઈ જોઈ ગયું, કોઈ કીધું કે આ તો જીવે છે. ત્યાં ને ત્યાં દાદાના પાછા નીચે ઉતાર્યા અને બધા છોકરાઓ આવીને વળગી પડ્યા, રડવા લાગ્યા. બાપુજી તમે ક્યાં ગયા હતા, બાપુજી તમે ક્યાં ગયા હતા. એટલે બાપુજી કીધું કે મને કાંઈ યાદ નથી. ચાલો હવે પાછા જઈએ. ત્યાં તો કોઈક હોય ને બહુ પ્રેમ કરતું હોય આપણને, એ આવીને કે નહીં હવે તો આને સ્મશાન સુધી લઈ જ જવા પડે, એમને પાછું ન જવાય. વધારે પ્રેમ હોય ને, માંડ બધું થાળે પાડ્યું અને પાછા બધા ઘરે આવ્યા. દાદા સવારે ગુજરી ગયા હતા અને 12, 12:30, 4 બધી અંતિમ યાત્રા તૈયારી અડધે સુધી પહોંચ્યા અને પછી એવામાં બધા પાછા આવ્યા. એટલે વહુઓ દીકરાઓ બધાએ દાદાને જીવતા જોયા એટલે બધા ખૂબ રાજી થયા. દાદાના કોઈક પગ દબાવવા માંડ્યું, કોઈક હાથ દબાવવા માંડ્યું, કોઈક પંખો નાખે, કોઈક દાદા માટે પાણી લઈ આવ્યું. દાદા બોલો શું સેવા કરીએ, દાદા શું સેવા કરીએ. હવે દાદાને અત્યારે 4 વાગ્યા હતા, દાદાને સવારે 8 વાગે નાસ્તાનો ટાઈમ. એટલે દાદાએ કીધું બીજું બધું પછી, પણ મને બહુ ભૂખ લાગી છે, ગમે એમ કરીને ખાવાનું. હવે જે ઘરમાં મરણ થયું હોય એ ઘરમાં ભોજન તો હોય નહીં. હવે 4 દીકરી વહુઓ રસોડામાં રસોઈ બનાવવાની તૈયારી કરે, પણ હવે રસોઈ બનતા થોડી તો વાર લાગે ને. પણ દાદાને અસહ્ય ભૂખ લાગી હતી. ભૂખ સહન થાય એવી નહોતી. આજુબાજુ દ્રષ્ટિ કરી, કાંઈ ન દેખાણું. ખૂણામાં એક માટલી દેખાણી અને માટલી ઉપર એક કોડિયું હતું, કોડિયા ઉપર એક લોટનો લાડવો મૂક્યો. અને દાદાને વિચાર આવ્યો કે આ લાડવો અમે મારી માટે જ મૂક્યો ને મારે ખાવામાં વાંધો નથી. દાદાએ લાડવો લીધો. લાડવો છે ને પણ લોટ પાણીનો લાડવો, અને ભૂખ બહુ લાગી હોય એટલે માણસની ખાવાની સ્પીડ વધી જાય. ઝડપથી ખાવા ગયા અને લોટ હતો કાચો લોટ ગળામાં ઠસકાઈ ગયો અને દાદાનો શ્વાસ રૂંધાણો અને દાદા બીજી વાર ગુજરી ગયા. હજી તો બધા સગાવાલા ઘેર નહોતા પહોંચ્યા, ત્યાં પાછા દીકરાએ ફોન કર્યો કે ચાલો દાદા પાછા ગુજરી ગયા. એટલે સગાવાલાએ કીધું કે તમે આમ પેલા નક્કી કરી લો, વારે આ બધું નહીં ચાલે. પણ પછી કોઈ આવીને પૂછ્યું કે દાદા કેમ કરતા ગુજરી ગયા. ત્યારે મોટા દીકરાએ એમ કીધું કે લાડવો ખાવા ગયા અને લાડવો ગળે ફસાયો અને શ્વાસ રૂંધાયો ને દાદા ગુજરી ગયા. ભગવાન કે હાશ, મારું નામ તો ગયું. હવે હું સવાલ એ પૂછવા માંગુ છું આ દ્રષ્ટાંતથી કે લાડવામાં શું તાકાત છે કે માણસને મારી શકે? લાડવો માણસને મારી શકે? ન મારી શકે. આ લીલા એ પરમાત્મા એ જ કરી છે, પણ નિમિત્ત કોઈક ને કોઈક વસ્તુ બનાવે.
તો શું ભગવાનને રાક્ષસોને મારવા માટે આ ધરા પર અવતાર લેવો પડે? નહીં. આ રાવણને નો કોરોના થઈ જાય? થાય ને. આ રાવણનું ઓક્સિજન લેવલ ઘટી જાય ને રાવણે અચ્યુતમ કેશવમ ન થાય? થઈ શકે. તો ભગવાન રાક્ષસોને મારવા માટે આ ધરા પર અવતાર લેતા નથી. તો પછી કોઈએ એમ કીધું કે ભગવાન ભક્તોને તારવા માટે આવે છે. તો શું જે ઈશ્વર ત્યાં બેઠો બેઠો મારી શકે ત્યાં બેઠો બેઠો તારી ન શકે? ભગવાન રાક્ષસોને મારવા માટે નથી આવતા અને ભગવાન ભક્તોને તારવા માટે નથી આવતા. તો ભગવાન શું કામ આવે છે? આ સવાલ છે. સવાલનો જવાબ પછી આવશે. પણ રામાયણ એમ કહે કે ભગવાનને છે ને જો આપણે છે ને આપણા જેવા સમજીએ છીએ. જરૂર ભગવાન રામ માનવ તન ધારણ કરીને આવ્યા છે, ભગવાન કૃષ્ણ માનવ તન ધારણ કરીને આવ્યા છે, પણ વાસ્તવિકતા ભગવાનનું શરીર અને માનવનું શરીર અલગ છે. એને માનવના શરીરના તમે કોઈ ભગવાન રામ કે કૃષ્ણનો દાઢી મૂછ વાળો ફોટો જોયો? ભગવાન કૃષ્ણ કે રામને તમે વૃદ્ધાવસ્થાનો કોઈ ફોટો જોયો? નહીં. કારણ કે માનવના શરીરને જે ગુણધર્મો લાગુ પડે એ ભગવાનને ગુણધર્મો લાગુ નથી પડતા. એટલા માટે રામાયણ કહે બીનુ પદ ચલઈ સુનઈ બીનુ કાના કર બીનુ કરમ કરે વિધિ નાના. बिनु पद चलही बिनु सुन